એ બંને વચ્ચે ઘણો તફાવત છે, પણ બંનેની સિમ્ટમ સરખા હોય. ઓકે. એટલે ઘણીવાર ડૉક્ટર બી થાપ ખાઈ જાય કે ઇન્ફેક્શન છે કે એલર્જી છે. અચ્છા. ખ્યાલ આવ્યો? હવે ઇન્ફેક્શન એવું છે કે વાયરસ હોય, બેક્ટેરિયા હોય, ફંગસ હોય, રાઈટ. અમુક તમે જોઈએ એટલે તરત ખ્યાલ આવી જાય, એટલે એન્ટીબાયોટિક ડ્રોપ્સ આપવા પડે. અને અમુક રેડનેસ એવી હોય કે જે પ્યોર એલર્જીક હોય, એ પણ અમે આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે કોઈ વાર ઇટ ઇઝ અ પિક્ચર ઓફ મિક્સ ઇન્ફેક્શન એન્ડ એલર્જી. કે ઇન્ફેક્શન થાય એટલે એલર્જી પણ થઈ શકે. બરાબર. હવે એલર્જી થાય તો એને એન્ટી એલર્જીક ડ્રોપ્સ આપવા પડે, ને ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક. ઘણીવાર અમને કોમન પિક્ચર લાગતું હોય તો અમે એન્ટી એલર્જીક પણ આપીએ અને એન્ટીબાયોટિક પણ આપીએ. ઓકે. અને ઘણા એવા હોય છે કે દે આર ક્રોનિક એલર્જી, એ લોકોને વારે વારે આંખ લાલ થઈ જાય. બરાબર. તો એ લોકોને અમારે હિસ્ટ્રી જોઈએ ને અમને ખ્યાલ હોય તો એને અમારે જેવા એન્ટી એલર્જીક ડ્રોપ્સ આપીએ ત્યારે થઈ જાય. ઘણા કેસમાં અમારે સ્ટીરોઇડના ટીપા પણ આપવા પડે. બરાબર છે. દાખલા ઘણા લોકોને પોલન એલર્જી હોય, એટલે ગાર્ડનમાં જાય ને એટલે પોલન ઉડે ને એની એલર્જી થાય. ઘણા લોકોને સર્ટન ફૂડ એલર્જી હોય.